નમસ્કાર દોસ્તો, તમારો સ્વાગત છે એમબીએ વાલા ચેનલમાં. તો આજે વધુ એક ગુજરાત પોલીસ ભરતી બોર્ડની નોટિફિકેશન જે સવારના જ આવી ગઈ હતી, જેમાં તમને દર્શાવવામાં આવ્યું હતું કે 4 વાગે આજે 4 વાગે પ્રોવિઝનલ આન્સર કી આવી જશે, જે ફાઇનલી આવી ગઈ છે. તો એના વિશે આજે આપણે પૂરી ચર્ચા કરીશું. ફાઇનલ આન્સર કઈ રીતે ડાઉનલોડ કરવી, કઈ વેબસાઇટ પર જઈને ડાઉનલોડ કરવી, અને જો તમારે કોઈ ક્વેશ્ચનમાં વાંધાજી ઉઠાવવાની થાય તો કઈ રીતના ફોર્મ ફિલઅપ કરવું, કેટલા જીબી સુધીની ફાઇલ સ્વીકારવામાં આવશે, કેટલા વાગ્યા સુધી તમે ફોર્મ વાંધા અરજી કરી શકો છો. આ બધી જ આજે ચર્ચા કરીશ. તમારે કોઈ બી ક્વેશ્ચન હોય તો આપણે લાસ્ટમાં તમે કોમેન્ટમાં કહી શકો છો. ચાલો શરૂઆત કરીએ. તો દોસ્તો, આની પ્રોવિઝનલ આન્સર કી જો તમારે જોવી હોય તો તમે માસ્ટર શેફ પ્રશ્નપત્ર જે ગવર્મેન્ટ દ્વારા gprb.gujaratgovernment.in આ એક વેબસાઇટ છે જ્યાં આને મૂકવામાં આવ્યું છે. તો આ એક માસ્ટર કી છે. તો તમારે કઈ રીતના એનું લુક રહેશે એ બી હું તમને બતાવીશ. તમે પહેલાં આ વેબસાઇટ ઉપર જશો, એના પછી ડાઉનલોડ કરવાની રહેશે. ડાઉનલોડ કર્યા પછી તમને આ રીતના એક માસ્ટર પેજ ખુલશે, જેમાં પૂરી માસ્ટર ફી તમને આપી દીધી છે, જેમાં માસ્ટર પ્રશ્નપત્ર છે. પ્રશ્નપત્રમાં કેવું છે, તમારે અહીંયા તમારો જે ક્વેશ્ચન છે એના રીતે સેટ કરીને જોવાનો રહેશે, અને એનો આન્સર નીચે આપેલી દીધેલો છે જે હાઇલાઇટિંગમાં છે. તમારે અહીંયા ચૂઝ કરવાનું રહેશે. જો તમને એવું લાગે છે કે મારે આ ક્વેશ્ચનમાં વાંધા અરજી આપવા જેવી છે, તો પ્રૂફ સાથે હું તમને સ્ટેપ બી બતાવીશ કઈ રીતના તમે પ્રૂફ સાથે અને કઈ રીતના સ્ટેપ ફોલો કરીને વાંધા અરજી ઉઠાવી શકો છો. ચાલો આપણે એ બી જોઈ લઈએ. તો વાંધા અરજી ઉઠાવવા માટે પહેલાં તમારે શું કરવાનું રહેશે, જો તમારે પહેલાં વેબસાઇટ ઉપર જઈને વાંધા અરજી માટે નેક્સ્ટ કરીને ત્યાં પ્રોવિઝનલ આન્સર કીની વાંધા અરજી રજૂઆતમાં જઈને ગુજરાત પોલીસ બોર્ડમાં તમારે આ રીતના લુક રહેશે. લુકમાં કેવું રહેશે કે પોપઅપ ખુલશે, જેમાં પોપઅપમાં તમારે એડવર્ટાઇઝ નંબર, રોલ નંબર, કન્ફર્મેશન નંબર બી રાખવાનો રહેશે, અને સાથે સાથે બર્થડે ડેટ નાખીને તમે લોગિન કરવાનું રહેશે. ઉમેદવારે લોગિન કરી ત્યારબાદ તેને અમુક જે સ્ટેપ ફોલો કરવાના રહેશે, જેમાં આ રીતના તમને એક લુક ખુલશે, જેમાં પોપઅપ વિન્ડો ખુલશે, જેમાં તમારે ક્વેશ્ચન સિલેક્ટ કરી તમે જે ક્વેશ્ચનનો આન્સર આપ્યો છે અને તમારે શું વાંધા અરજી માટે શું જસ્ટિફિકેશન આપવાનું રહેશે, પ્રોપર એના સાથે ડેટા આપવામાં રહેશે, એના સાથે પ્રૂફ બી આપવાનું રહેશે. અને આ બધું તમારે એક ફાઇલમાં અપલોડ કરવાનું રહેશે, જે પીડીએફ ફોર્મેટમાં બી રહી શકે છે. અને પીડીએફ ફોર્મમાં 1 KB લઈને 1.5 MB સુધીની ફાઇલ જ હોવી જોઈએ. આ એક એનાથી વધારે હશે 1.5 MB તો આપને અરજી નહીં અપલોડ કરવા દે. ઓકે, એના પછી બીજી એક જાહેરાત એ છે કે 23/6/25 મતલબ 23 જૂન રાત્રના 12 વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજીની વાંધા અરજી ઉઠાવી શકો છો. અને લાસ્ટ સ્ટેપમાં તમને રજૂ કરવામાં આવશે કે ક્યાં અપલોડ કરવાની રહેશે ફાઇલ. તો અપલોડ માટે આપ નીચે જોઈ શકો છો, ચૂઝ ફાઇલનો ઓપ્શન બતાવે છે, ત્યાં જઈને તમારે આને અપલોડ કરવાની રહેશે. અપલોડ એન્ડ સબમિટ કરશો તો તમારી વાંધા અરજી અપલોડ થઈ જશે વેબસાઇટ ઉપર. આ હતી પ્રોપર ઇન્ફોર્મેશન ક્યાં તમારે વાંધા અરજી ઉઠાવવાની છે, કઈ રીતના પ્રોપર સ્ટેપ ફોલો કરવાના રહેશે. ઘણા વિદ્યાર્થી મિત્રોને એ બી કન્ફ્યુઝન હતું કે કેટલા MBની પીડીએફમાં સ્વીકારવામાં આવશે. તો 1.5 MB સુધી પીડીએફ સ્વીકારવામાં આવશે. ઓકે ગાઈસ, અને માસ્ટર કી છે તો તમારે એ રીતના જોઈ અને તમારે પોતાની રીતે ક્વેશ્ચન્સ માર્ક્સ કરી લેવા. આના પછી આપણે એક ઓર વિડીયો લઈને આવીશું, જેમાં તમને હું બતાવીશ કે પ્રોવિઝનલ આન્સર કીના પછી કટ ઓફ કેટલું રહેશે. ઓકે, તો એ બી પૂરું એનાલિસિસ કરીને હું લઈને આવીશ. તો તમારો સાથ સહકાર, લાઈક શેર કરતા રહેજો, આપના મિત્રો સુધી આ ઇન્ફોર્મેશન પહોંચાડજો. ક્યોંકિ 23 તારીખ લાસ્ટ છે, તો ત્યાં સુધીમાં વાંધા અરજી કરવાની હોય. અને જે મિત્રોને 31 માર્ક્સ થતા હોય એ મિત્રો માટે ખાસ છે કે જે મિત્રોને 1-2 માર્ક્સ માટે એ લોકો ક્વોલિફિકેશનમાં ના આવતા હોય તે માટે આ ક્વેશ્ચન રજૂઆત કરવી જરૂરી છે. તો આ બી અપલોડ કરો અને આજે તમે વાંધા અરજી ઉઠાવી શકો છો. આ હતું એક જોબ અપડેટ તમારે ગુજરાત પોલીસ બોર્ડ તરફથી. અને MBA વાળાને આ રીતના જોબ અપડેટ માટે ફોલો કરતા રહો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી ચેનલને પહોંચાડો ગાઈસ. ધન્યવાદ. આવી જ રીતે મળશું આપણે બીજા એક વિડીયો સાથે.